નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ હાલમાં તમારા અહીંયા આપેલા છે કે ગુજરાત માધ્યમિક બોર્ડ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા હાયર સેકન્ડરી ગાંધીનગર બોર્ડ ઇવેલ્યુએશન બેઝડ ઓન ક્વેશ્ચન્સ ધોરણ 12 જનરલ સ્ટ્રીમ ઇંગ્લિશ મીડિયમનું પેપર છે, આપણે જોવાના છીએ। અહીંયા મેક્સિમમ 25 માર્ક્સ છે, ટાઈમ તમને 1 કલાકનો મળી રહેવાનો છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે આ બધી સૂચનાઓ છે ક્વેશ્ચન નંબર સેક્શન એ થી સ્ટાર્ટ કરીએ। સેક્શન એ થી સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને આરામથી મળી રહે। ધ લર્નર compared and the analytics text critically, write the whether and the string sentence are true or false, select any two। કોઈ પણ બે અહીંયા તમને ક્વેશ્ચન પહેલો અને બીજો આપશે, ટોટલ 8 ક્વેશ્ચન્સ છે, એના હિસાબે બે ખરા ખોટા ટ્રુ એન્ડ ફોલ્સ તમારે લખવાના રહેશે। ઓકે, વિડીયો સ્ટાર્ટ કરીએ। અ પરમિશન સ્ટોપ એઝ ટુ કમ આઉટ ફ્રોમ અવર કરંટ પ્રોબ્લેમ। પછી બીકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વોક્સ, તો અહીંયા આવશે ફોલ્સ। સેલ્ફ હાઇપોથિસિસ કેન બી યુઝડ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, ટ્રુ। ધ માઇન્ડ હેલ્પ ટુ મેક એન અનઇમોશનલ ચોઇસ, ધેટ રોંગ। ઓકે, સો આવી રીતે અહીંયા ટ્રુ ફોલ્સ 8 આપેલા છે। નીચે છે સેકન્ડ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ રાઇટ નિયરેસ્ટ મિનિંગ, સિલેક્ટ એની ટુ। કોઈ પણ બે તમારે ફાઇન્ડ કરવાના છે। ઓકે, ઓર્ડર એટલે સ્મેલ થઈ, સ્ટીપ, સમિટ એન્ડ ફ્રેગ્રન્સ એન્ડ સ્ટેમિના, તો અહીંયા શું આન્સર આવશે? ફ્રેગ્રન્સ। હમિંગ, રશ, હર્લિંગ, હેમરિંગ એન્ડ બઝિંગ, તો હમિંગ કરવું એટલે કે ગણગણાવું, તો અહીંયા આવશે બઝિંગ। યાન એટલે વૂલ। સ્ટ્રેટેજી ઇટ મીન્સ પ્લાનિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, ક્વારલિંગ એન્ડ ડિસ્પ્યુટ્સ, તો સ્ટ્રેટેજી એટલે કે પ્લાનિંગ। કન્ક્વાયર, ડિફેક્ટ, લોસ, લાસ્ટ એન્ડ ઓવરકમ્સ। સો વિદ્યાર્થી મિત્રો, મને આનો નીચે કમેન્ટ સેક્શનમાં આન્સર જરૂરથી આપો કે 5 નંબરના ક્વેશ્ચનમાં આપેલામાંથી કયું હશે। ઓકે, ચલો હવે આપણે 6 નંબર જોઈએ। એપ્રિશિએટ, પ્રેઝ, સ્કોલ્ડ, હેટ એન્ડ વિન, તો પહેલો આવશે પ્રેઝ। મિશેપ, ઓકે, એના માટે ઇન્સિડેન્ટ, એન્કાઉન્ટર, એક્સિડન્ટ એન્ડ મીટ, તો મિશેપ્સ એટલે કે એક્સિડન્ટ। ઓકે, હવે નેક્સ્ટ છે 8 નંબર એસ્ટીસ, તો હેપીનેસ, સેડનેસ, ગ્રીફ, એલિમિનેટ। 9 નંબર રિગ્રેટ, તો એમાં પણ તમને 4 ઓપ્શન્સ આપેલા છે, આમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે। હવે ક્વેશ્ચન નંબર આગળ 3 છે, જે 2 માર્ક્સનો રહેશે। ક્વેશ્ચન નંબર 5 અને 6માંથી પૂછાશે। હવે અહીંયા એમસીક્યુ આપેલા છે, રાઇટ એમસીક્યુ આપણે ફિલઅપ કરવાના છે। પહેલું છે રઘુ, વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ? સૂરજ, નો। અહીંયા છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસને એક્સપ્રેસ કરવાની છે। રઘુ એમ કહે છે કે મારી સાથે માર્કેટમાં આવીશ, ત્યારે સૂરજ કહે છે નો, આઈ એમ ટાયર્ડ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, આઈ વિલ આઈધર ટેક અ રેસ્ટ ઓર ટીવી વોચ, આઈ હેવ નથિંગ ટુ બાય ફ્રોમ માર્કેટ, તો અહીંયા આવશે સી, એક્સપ્રેસ અલ્ટરનેટિવ ચોઇસ। બીજી ચોઇસ શું છે? એ, તો બીજી ચોઇસ છે યા તો ટેક અ રેસ્ટ ઓર વોચ ટીવી, મારે આરામ કરવો છે તો ટીવી જોવી છે। ઓકે, આગળ સ્વાતિ, હાઉ ઇઝ યોર મધર્સ હેલ્થ? તમારા મધર્સની હેલ્થ કેવી છે? અનુ, અહીંયા કમ્પેરિંગ છે, શી ઇઝ વેરી વીક ઇન ધ ફેમિલી, શી ઇઝ નોટ વીક એઝ માય ગ્રેન્ડફાધર, વેરી ફ્યુ પર્સન આર વીક એઝ શી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર ઇન ધ ફેમિલી। અહીંયા તમારે હેલ્થ કરવાની છે, તો કે અહીંયા હેલ્થ આવશે બી, શી ઇઝ નોટ વીક એઝ માય ગ્રેન્ડફાધર, મારા ગ્રેન્ડફાધર જેટલી વીક નથી। ઓકે, સી, બી, સોરી। એટલે અહીંયા ટોટલ તમને આપેલા છે 10 આપેલા છે, જે તમારે 10માંથી કોઈ પણ એક 2 પૂછાશે।
હવે ક્વેશ્ચન નંબર 7 થી 10 છે, જેમાં 3 ક્વેશ્ચન 7, 8, 9 ને 10 ટોટલ 4 ક્વેશ્ચન પૂછાશે. આ 4 માર્ક્સના ક્વેશ્ચન તમારે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કરીને લખવાના છે. ચાલો એ પણ આગળ જોઈએ આપણે. હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ? માઇન્ડ આપણને કેવી રીતે હેલ્પ કરે છે? તો અહીંયા આવશે The mind is a rational, logical part of you that help you to make an emotional choice, to store and retrieve information and order and calculate. તો માઇન્ડ આપણને હેલ્પ કરે છે કોઈ પણ ઇન્ફોર્મેશનને ઓર્ડર અને કેલ્ક્યુલેટ માટે ચોઇસ આપે છે અનઇમોશનલી. બ્લેન્ક ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કોમ્યુનિકેશન્સ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. માઇન્ડ અને ઇમોશન બંને વચ્ચેનું એક્ઝામ્પલ્સ છે શું છે? તો કે a good example of interaction between mind and emotion is the exam notes. Exam notes is the examples. Okay. આગળ છે how do mind, emotion and body work. Mind, emotions and body work કેવી રીતે કરે છે? Mind, emotion and body are very all closely interlinked at the work, always work together. Why do we need our mental health? Our mental ability is that. So આનો આન્સર આવશે to take in new informations, to remember old and new information that had been in positions to think logically. That is our mental ability. સો આવી રીતે અહીંયા પણ તમને 2 ક્વેશ્ચન્સ પૂછાશે કોઈ બી. ઓકે, સેમ અહીંયા પણ તમને પેરેગ્રાફ ઉપર આપેલા છે. હવે સેક્શન સી છે જે ગ્રામેટિકલ છે સેક્શન તમને પૂછાશે. ઓકે, ક્વેશ્ચન નંબર 13 to 16 સેમ પેરેગ્રાફ ઉપરથી તમને અહીંયા 4 ક્વેશ્ચન્સ પૂછાશે. ઓકે, જે તમારે રીડ કરીને આપવાના છે. સેક્શન ડીમાં સિલેક્ટ એની વન પેરેગ્રાફ. ઓકે, અહીંયા ડાયલોગ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે કન્વર્ટ કરવાના રહેશે. ડાયરેક્ટ સ્પીચ છે એને ઇનડાયરેક્ટમાં કરવાના છે. અહીંયા છે લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન્સ રાજ સેડ. અહીંયા કયો છે ટેન્સ? તો કે પ્રેઝન્ટ ટેન્સ છે. તો સેડનું શું થઈ જશે? આસ્ક. તો કે રાજ આસ્ક્ડ ટુ. લેટ્સનું લેટ અસ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન્સ. વોટ અ ગુડ સજેશન. વેલ શ્યોરલી ગો સેડ પૂર્વી. પૂર્વી શું કહે છે કે ગુડ સજેશન છે, ચલો જઈએ. સો પૂર્વી સેડ ટુ કે બાય કાર ઓનલી. સો અહીંયા પણ કેટલા આપેલા છે? સેક્શન ઈ જોઈએ જેમાં ક્વેશ્ચન્સ આન્સર્સ પણ આપેલા છે. સ્પીચ રાઇટ એન્ડ સિલેક્ટ એની વન્સ. એપ્લિકેશન રાઇટિંગ છે કે એપ્લિકેશન રાઇટિંગ વિદ્યાર્થી મિત્રો આખો કમ્પ્લીટ વિડીયો એક જે એપ્લિકેશન રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે મારા ચેનલ પર તમને મળી રહેશે. તો તમે ત્યાંથી જઈને મેળવી શકો છો કે કયા પોસ્ટ માટે કઈ ડિગ્રી લાગે એ તમને આખું ચાર્ટ ફોર્મમાં એપ્લિકેશન્સ મળી રહેવાની છે. સો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો. તથા આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ.